જય દ્વારકાધીશ મિત્રો, સન્ડે વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે તો છે સન્ડે અને આપણે જવાનું છે બધા ફ્રેન્ડ્સ જોડે ક્યાંક બહાર. તો ચલો આપણે ત્યાં જઈને જોઈશું, બધા ભેગા થઈને નક્કી કરશું કે આપણે ક્યાં જવાનું છે અને તે આપણે આગળ તમને બતાવીએ કે આપણે ક્યાં જવાનું છે ફાઇનલ. અહીંયા અમે બધા આવી ગયા છે, જો આવી ગયા. અમે निकल गया थे आजकल बाजार. हेलो गाइस, ये सनी बीच में આપણે સીધા જવાનું છે અહીંયાથી ગિફ્ટ સિટી પહોંચી ગયા છે. હા ભાઈ છે ને, પહેલી વાર જ ગાંધીનગર આવ્યો ને એવું કરે છે. જો પહેલાં ફોટા પડાવી દીધા, હજુ તો કોઈ આવ્યું નહીં. અમે અહીંયા પહોંચી છીએ. અમે 3 જણા જો આવ્યા ને, બે પેલા ભાઈઓ તો ફોટા પડાવી દીધા આવીને પહેલાં, અને હજુ બીજા જણા આવ્યા એટલે અમે કેટલા છે પ્રાઇસ તો હવે બધા આવી ગયા છે. આ જગા ભાઈ આપણે હવે ક્યાંક બીજે જવાનું નક્કી કર્યું છે. ક્યાં જવાનું છે તમારું? કે તમે શું કહેવા? બોલિંગ કરવા. કઈ જગ્યાએ? કઈ આગળ? હા, આ બાજુ એમ ને. અને પેલા લોકો પાછળ આવે છે ત્રણ જણા. બરાબર, તમારે કઈ કહેવું છે? આપનું નામ હિતાંશુ છે પણ બધા બડો કહે છે. આપણે અહીંયા ફ્લેક્સમાં આવી ગયા છે. જો હવે જવાનું છે ઉપર. આ પ્રિન્સભાઈ આ જો નાટક કર્યો. તો ચાલો બધા લિફ્ટમાં આવી ગયા. આપણે ફ્લેક્સમાં આવી ગયા છે. ફ્લેક્સ સ્કેનિંગ કેમ જોન છે. ફોટો પાડવા પહેલા તો ઊભા થઈ ગયા બધા. હા ભાઈ, કાઉન્ટરે વાત કરે છે. આપણે હવે અહીંયા સ્વાગત હોલિડે મોલમાં આવી ગયા છો. આ છે સ્વાગત હોલિડે મોલ. ત્યાં જવાનું છે. બંધ, હા ગેટ પણ ખુલી ગયો. જો વાહ ગુબા. અહીંયાના ગેમ ઝોનમાં આવ્યા છીએ. જો નાના છોકરાઓનું છે આ બધું. આ બધું ગેમ ઝોન છે. આ તમે જોઈ શકો છો, બધી અલગ અલગ ગેમ્સ છે. બોલિંગ, આપણે અહીંયા ફ્લેક્સમાં આવી ગયા છે. આપણે અહીંયા બોલિંગ કરવાની છે. અહીંયા તો બહુ મજા આવશે બોલિંગમાં. બોલિંગ ચાલુ. જો અમને પહેલો જ દડો નાખ્યો છે. ઓ ખાલી એક જ રહી ગયું. તમારું ફ્લેક્સમાં રમીને બધા હવે જમવા જઈએ. આ
તો બે ભૂખ લાગી છે. ચલો હવે આપણે ભૂખ લાગી ખતરનાક કોની રાહ જોવી નહીં જોઈ ના પણ જો પેલા બે આવી ગયા અને પેલા લોકો તો પોકી જ ગયા છે. જો વિલિયમ્સ ઝોનમાં જવાનું છે આપણે બીજા ખાવા. 2 ડિવિઝન 2 રાડો બધા ખાવાનું ચાલુ કરી દીધું છે. સરપંચ માનજો કે ના કે પબ્લિક કે છે અને વિડિયો ચાલુ જ કરતે જો ચાલુ જ છે જો આપણે પીઝા ખાઈને છેલ્લે બ્રાઉની આઈસ્ક્રીમ આવી ગઈ છે. જો અમારા સાગરભાઈને તો આઈસ્ક્રીમ બનવા આવી ગયો. ચાલુ હા ભાઈ ના પીડો જો અને હું બાજુ પૈસા બિલકુલ છું. અમે અહીંયા વિલિયમ્સ ઝોનમાં બહાર જમીને બધા બહાર ઉભા જો હવે જવાની તૈયારી કરીએ છીએ. તમારું શું કહેવું છે આમાં? ઘેર જવું છે. ડભોડા હનુમાન દાદાના મંદિરે ઉભા છીએ. અહીંયા અંદર હવે જશું દર્શન કરવા. છેક ડભોડા આવ્યા હોય તો હનુમાન દાદાના દર્શન કરવા જ પડે ભાઈ. આપણે મંદિરેથી હવે ઘરે જવા નીકળી ગયા છીએ હનુમાન દાદાના. ચાલો ઘરે. તો આપણે પછી અહીંયા રનિંગના ગ્રાઉન્ડમાં દોડવા આવી ગયા છીએ. આજે રવિવાર છે ને 2 દિવસથી ચાલુ કર્યું છે. આ છે રનિંગનું ગ્રાઉન્ડ છે આખું ગોળ ફરતે. આ 2 જણા દોડવાવાળા છે. હા એક્સરસાઇઝનું છે. અહીંયા વચ્ચે ક્રિકેટનું પણ છે. ચાલો મિત્રો હવે મળીએ બીજા કોઈ વ્લોગમાં. જય દ્વારકાધીશ.